નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય, 20 ટાવર અને લાઇન વળતરમાં હતો વધારો. જંત્રી બદલે હવે બજાર ભાવના બમણે દર વળતર ચૂકવાશે. ટાવર બેઝની વિસ્તારની ગણતરીમાં ચારે બાજુ વધારેલા 1 મીટરનો ઉમેરો કરાયો. 765 કેવી લાઇનમાં 625 મીના બદલે 729 મીટરનું વળતર ચૂકવાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના થશે. ખેડૂતોને પ્રતિનિધિઓને મળશે સ્થાન. અગાઉ આ 3 તબક્કામાં ચૂકવવાના બદલે એક જ સાથે શરૂઆત, 100% ચૂકવણું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવીભાઈ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ઉર્જા મંત્રી જોઈએ તો ઋષિકેશભાઈ પટેલ અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેડૂતો સાથે ચર્ચા કરીને વિચાર વિમર્શ પરામર્શ કરીને તેમજ ખેડૂતના આર્થિક હિતને સર્વોપરી રાખીને તેમજ મહત્વપૂર્ણ ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનને ટાવર ઊભા કરવા બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતર સરકારે વધારે જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્ય લાખો ખેડૂતોને તેમજ જમીનનો યોગ્ય બજાર ભાવ આધારિત વળતર થશે. નીચે મુજબ જોઈએ તો આપણે ગુજરાત રાજ્ય ઠરાવ છે આપી દીધેલો છે ભાવ, તો આપણે ખેડૂત મિત્રો જોઈ શકો છો. આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોને ખેતરમાં પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર 200% લેખે વળતર ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ વિવિધ ખેડૂત સંગઠનો તરફથી મળતી રજૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનનો પર્વતમાન બજાર ભાવ માર્કેટ રેટ બમણા માટે ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે ઉપરાંત અત્યાર સુધી ખેતરોમાં નખાતા 20 ટાવરના બેઝ પાયા વિસ્તારમાં વાસ્તવિક માપ પ્રમાણે જે વળતર અપાતું હતું, હવેથી ખેડૂતોને ફાયદા માટે ટાવર બેઝ વિસ્તાર દરેક બાજુએથી વધારાના 1 મીટર ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 765 કેવી લાઇનનો અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુ વધારાની 1 મીટર ગણતરી કરીને મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકીનું વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેકેશન વખતે 40% તથા વાયર લગાડવા બાદ 20% રકમ મુજબ ચૂકવણી થતી હતી. તે બદલે હવે જમીન માલિકોને એક સાથે અને અગાઉ વળતરનો ચૂકવણો નિર્ધારિત છે. ખેડૂતોને જમીન વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શી રીતે નક્કી થઈ શકે તે રાજ્યના સરકાર દ્વારા MRC માર્કેટ રેટ કોમ્બિનેશન રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે જે સમિતિ અગસ્ત ખેડૂતનો પ્રતિબંધ ખેડૂતોને ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુ અને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય તે માર્કેટ રેટ નિર્ધારિત કરવાની સમિતિ કલેક્ટર શ્રી, જમીન માલિકોને પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર પ્રતિબંધ હશે. બીજી તરફ જોઈએ તો આપણે વીજ લાઇનમાં રાઇટ ઓફ કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલી બજાર કિંમતના વધારે આધારિત વિસ્તાર મુજબ વળતર અપાશે, જેમાં ગ્રામ વિસ્તારોમાં બજાર કિંમત 30% અથવા નગરપાલિકા વિસ્તારોમાં બજાર કિંમત 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમત 60% મુજબ વળતર આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય ઉદાહરણ દાખવતા સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂત અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હતું તે પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં ચાલુ હોય તો એમાં ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર થશે. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા